હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની સ્વાધ્યાયન પોથીમાં વિષય ગણિતમાં યુનિટ 8 ચેપ્ટર 8 ગાડું અને પૈડા જોવાનું છે. એકમના મુખ્ય મુદ્દા શું છે તો કે તમે પરિકરની મદદથી વર્તુળ દોરતા શીખો અને વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસની સમજ મળે. તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ એટલે કે રાઉન્ડ વસ્તુ જે છે તેના નામ લખવાના છે. તો કે ₹10નો સિક્કો, વીંટી, બંગડી, બોટલનું ઢાંકણું, નાસ્તાનો ડબ્બો અને ઘડિયાળ વગેરે. ત્યાર પછી બીજું, નીચેનામાંથી ગોળાકાર કોનો છે તો કે બટનનો આકાર ગોળ છે. તમારા પિતાની બાઇકની ચાવીનો આકાર ગોળ છે? જવાબ આવે ના, ગોળ નથી. નીચે આપેલી વસ્તુઓ જેનું તળિયું ગોળાકાર હોય તેમાં ટીક કરવાની છે. પેલી પ્લેટ આપેલી છે તો એનું તળિયું ગોળ હોય, રાઈટ, ટીક કરો, બરાબર. પછી ટોપલી છે તેનું તળિયું પણ ગોળ હોય. કંપાસ બોક્સ છે તેનું તળિયું ગોળ હોય નહીં. ત્યાર પછી કેક આપેલી છે, પેસ્ટ્રી, તો પેસ્ટ્રીમાં પણ તળિયું જે છે એ ટ્રાયંગલ બતાવે છે, ગોળ નથી. સ્ટારનું તળિયું પણ ગોળ નથી. અને અહીંયા એ ફટાકડો આપેલો છે, દાડમ, બરાબર, તો તેનું તળિયું ગોળ છે. નીચેની ડિઝાઇન જોઈને વર્તુળ બનાવવાની છે. પહેલામાં ડોટ ડોટ આપેલા છે તે બધા ડોટ જોઈન્ટ કરશો એટલે એક વર્તુળ બની જશે. ત્યાર પછી આલ્ફાબેટ આપેલા છે તે બધા આલ્ફાબેટને જોઈન્ટ કરશો એટલે વર્તુળ બની જાય છે. અહીંયા પણ આ ડિઝાઇન કંઈક આપેલી છે, ભાત ચિત્ર, જે બધા વર્તુળને તમે જોઈન્ટ કરશો એટલે રાઉન્ડ વર્તુળ બની જશે. ત્યાર પછીનું ચોથું ચિત્ર છે, એક ષટકોણ આપેલું છે, રાઈટ, તો એના પણ બધા ડોટ્સને તમે જોઈન્ટ કરશો તો એક સર્કલ બની જશે. ત્યાર પછી પ્રશ્ન 4 જોઈ લઈએ. નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો. પહેલાં તમારે તમારી બંગડી દોરવાની છે. ત્યાર પછી ₹10નો સિક્કો દોરવાનો છે બાળકો. પછી મિત્રો બોટલનું ઢાંકણું દોરવાનું છે. અને સૌથી છેલ્લે ચોથું ચિત્ર આપેલું છે, ત્યાં તમારે ગોળ વીંટી, તમે જે વીંટી પહેરતા હોય તે વીંટી દોરવાની છે. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા માપો અને લખો. આ વર્તુળની અંદર જે પિંક કલરની લાઈન દેખાય છે તે લાઈન તેની ત્રિજ્યા છે. ત્રિજ્યાને ઇંગ્લિશમાં ઇન શોર્ટ R એટલે કે રેડિયસ કહેવામાં આવે છે. પહેલું ચિત્ર છે તે માપપટ્ટીની મદદથી માપશો એટલે 1.5 સેન્ટીમીટર થાય છે અને બીજું ચિત્ર 1 સેન્ટીમીટર થાય છે. પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો. સૌથી પહેલાં 2 સેન્ટીમીટર માપપટ્ટીમાં તમે પરિકર રાખીને 2 સેન્ટીમીટરનું માપો અને ત્યાર પછી વર્તુળનું કેન્દ્ર રાખીને દોરી નાખો. એવી જ રીતે બાજુમાં 1.5 સેન્ટીમીટર દોરવાનું છે. એક જ કેન્દ્ર લઈને આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરો. એટલે તમારે શું કરવાનું છે, અહીંયા 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લીધી, આ જ કેન્દ્રની અંદર આ વર્તુળ દોર્યું, ત્યાર પછી આ જ કેન્દ્ર લઈને તમારે 2 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. અને આ જ કેન્દ્ર લઈને તમારે 1 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. મેં અલગ અલગ વર્તુળ દોર્યા છે પણ તમારે કેન્દ્ર 1 રાખીને ત્રણેય વર્તુળ દોરવાના છે. ઉદાહરણ મુજબ ABCD કેન્દ્ર લઈને સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળો બનાવવાના છે. મેં અહીંયા દોરેલા છે, તમે આવી રીતે બનાવી શકો છો. ખાલી જગ્યા વર્તુળની આકૃતિ પૂરવાની છે. પહેલાંનો જવાબ છે O, બીજાનો જવાબ છે રેખાખંડ AB, ત્રીજાનો જવાબ છે રેખાખંડ OA, OC, OB અને OD. એ ચારેય ત્રિજ્યા દર્શાવેલી છે. OC બરાબર ત્રિજ્યા કે વ્યાસ, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી જો હોય તો તેને ત્રિજ્યા કહેવાય, એટલે કે ત્રિજ્યા. ત્યાર પછી AB, તો એ વર્તુળનો વ્યાસ છે. ત્યાર પછી 2 સેન્ટીમીટર માપપટ્ટીની મદદથી 2 સેન્ટીમીટરનું માપ કરો, પરિકરની મદદથી તેનું વર્તુળ દોરો. ત્યાર પછી 2 વ્યાસ દોરવાના છે, એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો, બરાબર, વ્યાસ દોરવાના છે 2 અને 3 ત્રિજ્યા દોરવાની છે. મેં દોરી છે અહીંયા, તમે પણ જોઈને દોરી શકો છો. ત્યાર પછી પરિકરની મદદથી મનપસંદ ડિઝાઇન બનાવવાની છે. તમે એક કેન્દ્ર લઈને પણ ઘણી બધી પરિકરની મદદથી ડિઝાઇન બનાવી શકો છો, અલગ અલગ કેન્દ્ર લઈને બનાવી શકો છો. મેં અહીંયા 6 એક સરખું માપ લઈને 6 જે વર્તુળ જે છે તે ડ્રો કરીને એક ડિઝાઇન બનાવેલી
છે. તમે પણ આ રીતે બનાવી શકો છો. અને આ જે પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ તમારે આરબીમાં એટલે કે રફ નોટમાં કરવાની છે. અને એક રમત રમવાની છે, કેટલા રે કેટલા. એ તમારે મેદાનની અંદર મોટું વર્તુળ દોરીને તેના પર રમવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.